एतत् आ क्षत हे विदुर जी भगवतः परमेश्वरना देव कर्म आत्मा रूपीण दिव्य कर्म काल અને પ્રકૃતિના વિરાટ રૂપના દિવ્ય કર્મ કાળ અને પ્રકૃતિના વિરાટ ક કોણ બીજું કોણ શ્રદ્ધયા ઉત્કૃષ્ટ ઈચ્છા ધરાવી શકે ઉપાકર્તું સમગ્રતામાં માપ યોગમાયા નામની આંતરિક શક્તિ બલ ઉદયમ ના બળે પ્રગટ થયું. અનુવાદ જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. હે વિદુરજી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની યોગ માયા વડે પ્રગટ થયેલા વિરાટ રૂપના દિવ્ય સમય કાળ શક્તિનું માપ અથવા અંદાજ કોણ કાઢી શકે છે? ભાવાર્થ: પરમેશ્વરની આંતરિક શક્તિ યોગમાએ પ્રગટ કરેલા વિશ્વરૂપ વિરાટની બાબતમાં કુપમુંડુક તત્વજ્ઞાનીઓ ભલે માનસિક કલ્પનાઓ કરીએ જાય, પણ આવા વિરાટ પ્રદર્શનનું આંતરિક માપ કાઢવાનું કોઈનું ગજુ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા 11:16 ભગવાનનો શુદ્ધ અર્જુન કહે છે, અનેક બાહુવક્તમ નેત્રમ પશ્યામિ ત્વમ સર્વતો અનંત રૂપમ ન અનંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વેશ્વર, અસંખ્ય બાહુ, અસંખ્ય ઉદર, અસંખ્ય મુખ અને અસંખ્ય નેત્રવાળા તમને હું ચારે તરફ અનંત રૂપે વ્યાપેલા જોઉં છું. વળી હે વિશ્વરૂપ, હું તમારે પ્રાગટ્યતા આદિ મધ્ય કે અંત જોઈ શકતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતા ખાસ અર્જુનને સંભળાવવા માટે જ કહેવામાં આવી છે અને વિશ્વરૂપ પણ તેમની પ્રાર્થનાથી તેમની સમક્ષ પ્રગટ કરવામાં આવ્યું હતું. આ દિવ્ય રૂપના દર્શન માટે તેમને દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા હતા અને તે ભગવાનના અસંખ્ય બાહુ મુખ જોઈ શકતો હતો, પરંતુ ભગવાનના સંપૂર્ણ દર્શન કરવા માટે અશક્તિમાન હતો. જો અર્જુન પણ ભગવાનની શક્તિની લંબાઈ અને પહોળાઈનું માપ કાઢવાને અશક્તિમાન હોય, તો એ માપ કાઢવા બીજું કોણ શક્તિમાન હોઈ શકે છે? કુપમુંડુક તત્વજ્ઞાનીની જેમ કોઈ ખોટી ગણતરી કરી મનને સંતોષ ભલે આપે. 3 ફૂટ ઘન ફૂટના કદના કૂવામાં રહેતો કુપમુંડક તત્વજ્ઞાનીઓ પોતાના અનુભવના આધારે પ્રશાંત મહાસાગરની લંબાઈ પહોળાઈનું માપ કરવાની ઈચ્છા કરી અને આ રીતે પ્રશાંત મહાસાગર જેટલા વિશાળ કાયા થવા તેનું પોતાનું પેટ ફૂલાવા માંડ્યું, પણ આમ કરવામાં જતાં તેનું પેટ ફૂટી જવાથી તે મૃત્યુ પામ્યું. આ દ્રષ્ટાંત ભગવાનની માયાથી ભ્રમિત થઈને ભગવાનની લંબાઈ પહોળાઈની મનથી માપ કાઢવા નીકળેલા તત્વજ્ઞાનીઓને લાગુ પડે છે. સર્વોત્તમ માર્ગ એ છે કે શાંત મન રાખીને ભગવાનના વિનમ્ર ભક્ત થવું અને પાછલા શ્લોકમાં સૂચવ્યું છે તે મુજબ અધિકૃત આધ્યાત્મિક ગુરુ પાસે હરિકથા સાંભળવાથી તથા ભગવાનની પ્રેમભરી દિવ્ય સેવામાં સમર્પિત થઈ જવું. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન્ય શલાકયા ચક્ષુર્મિલિતેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामी नामिनी नमः. विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिनी नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. तो બહુ સુંદર શ્લોક છે. એ તત્સક્ત ભગવતો દેવ કર્મ આત્મરૂપીન ક શ્રદ્ધાદુપા કરતું યોગ માયા બલોદયમ. તો શ્રીલ પ્રભુપાદજી બહુ સુંદર રીતે તાત્પર્યમાં સમજાવે છે
કે પરમેશ્વરની આંતરિક શક્તિ યોગમાં એ પ્રગટ કરેલા વિશ્વરૂપની વિરાટ બાબતમાં કૂપમંડુક તત્વજ્ઞાની ભલે માનસિક કલ્પનાઓ કરીએ જાય, પણ આવા વિરાટ પ્રદર્શનનું આંકડાકીય માપ કરવું કોઈનું ગજુ નથી. તો ભગવાન ને કોણ જાણી શકે છે? ઘણા લોકો કહે કે અમે ભગવાનને જાણીએ છીએ. તો પ્રભુપાદજી તાત્પર્યમાં બહુ સુંદર ભગવદ્ ગીતાનો શ્લોક લખે છે કે ભગવાને જ્યારે વિરાટ રૂપ બતાવ્યું ત્યારે એને વિશેષ દ્રષ્ટિ આપવામાં આવી અર્જુનને, છતાં પણ એ પૂરું માપ કરી નથી શક્યો. વિશેષ અહીંયા લખે છે પ્રભુપાદજી કે ભગવદ્ ગીતા ખાસ કરીને અર્જુનને સંભળાવવા માટે કહેવામાં આવી હતી અને વિશ્વરૂપની પણ તેની પ્રાર્થનાથી જ પ્રગટ કરવામાં આવ્યું છે. આ દિવ્ય રૂપ દર્શન માટે દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા હતા. તો આજકાલના જે લોકો છે એ લોકો પાસે કોઈ દિવ્ય ચક્ષુ તો જો ભૌતિક ચક્ષુ પણ નથી, તો કેવી રીતે ભગવાનનું માપ કાઢી શકે? ભગવાનનું જ્ઞાન કેવી રીતે સમજી શકે? ભગવાનને સમજવા અશક્ય છે. મૂર્ખ લોકો, પ્રભુપાદ કહે છે કે મૂર્ખ લોકો થોડું સોનું ઉત્પન્ન કરે એને કહે કે મારા ગુરુ ભગવાન છે કે ફલાણા ભગવાન છે. પણ આપણે સમજવું જોઈએ, આપણે જ્યાં સુધી આ ભાગવતમ ભગવદ્ ગીતા અધિકૃત પરંપરા દ્વારા નહીં સમજશું ત્યાં સુધી ભગવાનને પણ નહીં સમજી શકીશું. પૂરી રીતે સમજવો તો અશક્ય જ છે. છતાં પણ એમના શુદ્ધ ભક્તો દ્વારા ગુરુ શિષ્ય પરંપરા જ્યારે જાણશું તો આપણે ભગવાન વિશે સમજી શકીએ. કારણ કે ભગવાન વિશે જ્ઞાન જોવાથી નહીં મળવાનું, આ ચર્મચક્ષુથી નહીં મળી શકશે, પણ સાંભળવાથી કાનરૂપી સાંભળશું આપણે જ્યાં શુદ્ધ ભક્તોના મુખેથી એ પરંપરા દ્વારા જે જ્ઞાન આવે એના દ્વારા સમજશું તો આપણે ભગવાનને થોડા બહુ જાણી શકીશું. તો પ્રભુપાદજી કહે છે કે કોઈ થોડુંક સોનું ઉત્પન્ન કરે તો એને આપણે ભગવાન માની લઈએ છીએ, કોઈ જાદુ કરે તો એક ભગવાન માની લઈએ છીએ કે મારા ગુરુ ભગવાન છે કે એને સોનું ઉત્પન્ન કરે. પણ એ નથી વિચારતા કે કરોડો સોનાની ખાન છે એ કોને ઉત્પન્ન કરી? તો ભગવાનની જે શક્તિ છે એ સામાન્ય લોકો નહીં સમજી શકે. એ સામાન્ય લોકો માટે શીલ પ્રભુપાદજી ઉદાહરણ આપે છે કૂપમુંડુક ન્યાય, કૂપમુંડુક ન્યાસ. કૂપમુંડુક ન્યાસ એ એવું છે કે પ્રભુપાદ સમજાવે કે એક કૂવાનો દેડકો, કૂવામાં દેડકા હોય, એક કૂવાનો દેડકો અને એક બીજો દેડકો હતો તે પેસિફિક મહાસાગર પાસે જોઈને આવ્યો કે ભાઈ મહાસાગર છે, એક મોટો મહાસાગર છે. તો એ પેલા કૂવાના દેડકાને કહે કે હું પેસિફિક મહાસાગરને જોઈને આવ્યો છું. તો કે પેલો કૂવાનો દેડકો શું કહે કે કેટલો મોટો હશે? કદાચ એક કૂવા જેટલો મોટો હશે, 2 કૂવા જેટલો મોટો હશે, 4 કૂવા જેટલો મોટો હશે, એમ કરીને એનું પેટ ફુલાવ કરે. પણ દેડકાનું પેટ કેટલું હોય? જરાક. એટલે ભૌતિકવાદી લોકોનું જ્ઞાન કેટલું છે? બહુ સીમિત છે. એ લોકો ભગવાનને સમજી જ નથી શકતા. એ લોકો વિચારે કે આ બધું માઇથોલોજી છે, આ કાલ્પનિક કથા છે, આ દંત કથા છે. એવું કૃષ્ણ બિષ્ણ કંઈ નથી. જે છે તે સાયન્સ છે. આપણે જ્યારે પ્રચાર કરવા જઈએ તો 90% લોકો કૂપમંડુકના છે, એ દેડકા જેવા છે. એટલા માટે ભક્તો ઘરે ઘરે જાય છે અને એ લોકોનો ઉદ્ધાર કરે છે. પણ છતાં પણ દેડકાની બુદ્ધિ, કૂપમુંડુક બુદ્ધિથી એ લોકો સમજી નથી શકતા કે ભગવાન કોણ છે. તો એ પેટ ફૂલાવે એનું પેટ ફાટી જાય. શીલ પ્રભુપાદજી સમજાય કે એનું પેટ ફાટી જાય. તો ક્યાં કૂવો અને ક્યાં એટલાન્ટિક મહાસાગર કોઈ કમ્પેર થઈ શકે? ભૌતિક રીતે બી કમ્પેર નહીં થઈ શકે. આપણે જ્યારે જોઈએ છે કે સમુદ્રની વચ્ચે જઈએ તો આપણે સમુદ્રનો છેડો જોઈ શકીએ છીએ. એ રીતે ભગવાનની જે શક્તિ છે એ અનલિમિટેડ છે, અચિંત્ય છે. અચિંત્યનો મતલબ કે જેની કોઈ કલ્પના નહીં થઈ શકે. શ્રી જીવ ગોસ્વામી કહે છે કે જ્યાં સુધી આપણે એ નહીં સમજીએ કે ભગવાનની શક્તિ અચિંત્ય છે ત્યાં સુધી આપણે ભગવાનને જાણી નહીં શકીએ. જો ભગવાનની શક્તિ સીમિત હોય તો ભગવાન બી બંધાઈ જાય ને. તો ભગવાનની જે અચિંત્ય શક્તિ એટલે કોઈ કલ્પનાની બહાર, જેની કોઈ કલ્પના જ નહીં થઈ શકે, એને કોઈ સમજી જ નહીં શકે. ઇવન બ્રહ્માજી, શિવજી, નારદજી નથી સમજી શકતા. બ્રહ્માજી બી બ્રહ્મ વિમોહિત લીલામાં વિમોહિત થઈ જાય છે કે આ બાળક જેને હું ભગવાન માનું છું, જે ગોપ બાળકનું જૂઠું ખાય છે, એઠું ખાય છે. અને એક શક્તિ ભગવાને બતાવી બ્રહ્માજીને કે વાછરડાને ચોરી ગયા, એટલા જ વાછરડા, એટલા જ ગોપ બાળકોને 3 સેટમાં વિસ્તાર કરી દીધો. તો બ્રહ્માજીની બુદ્ધિ પણ ચકિત થઈ જાય. બ્રહ્માજીનું શરીર બુદ્ધિ તત્વનું બનેલું છે,
છતાં પણ ચક્રિત થઈ જાય છે. ઇન્દ્ર મોહિત થઈ જાય કે આ ગોપ બાળક કે મારી પૂજા બંધ કરાવે છે. તો ભગવાનને સમજવો કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ ધીરે ધીરે ગુરુ શિષ્ય પ્રભુપાદજી અંતમાં લખે છે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, આગલા શ્લોકમાં બોલે, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અને ભગવાનની પ્રેમમય ભક્તિ દ્વારા જ્યારે ભગવાન બુદ્ધિ આપે છે, દદામી બુદ્ધિ યોગમ, ત્યારે આપણે ભગવાનને સમજી શકીશું. અન્યથા ભગવાનને સમજવું બહુ અઘરું છે. ભગવાનને સમજવા માટે અધિકૃત ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુના માર્ગદર્શનમાં જઈને શીખીશું તો આપણે ભગવાનને જાણી શકીશું. તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રસ્થેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિન. કે તું ગુરુના શરણમાં જા, ગુરુની સેવા કર અને પછી એમને પ્રશ્ન પૂછ, વિનમ્ર ભાવે પ્રશ્ન પૂછ, નહીં કે હા મતલબ અહંકાર વશ. તત્વિધિ પ્રણિપાત, એની સેવા કરીને એમને વિનમ્ર ભાવે પ્રશ્ન પૂછે ત્યારે એ તત્વદર્શી આપણને જ્ઞાન આપશે. ભાગવતમાં મને યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યેત હિ કથ્યાર્થ પ્રકાશ્યંતે મહાત્મન. ગુરુ અને કૃષ્ણની કૃપાથી આપને જ્ઞાન મળશે. યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ. તો કૃષ્ણને સમજવા માટે સામાન્ય વ્યક્તિઓ જેવું જ્ઞાન મારા મનમાં આ છે એવું નહીં, એવમ પરંપરા પ્રાપ્ત. એ જ પ્રભુપાદજી અહીંયા સમજાવે છે કે આ દ્રષ્ટાંતથી ભગવાનની માયા શક્તિથી ભ્રમિત થઈને ભગવાનની લંબાઈ પળાનું માપ કરવા નીકળેલા તત્વજ્ઞાનીઓને લાગુ પડે છે. આપણે પ્રચાર કરવા જઈએ તો હા અમે કૃષ્ણને જાણીએ છીએ, કૃષ્ણ તો અમારા વંશના છે. ના, કૃષ્ણ દરેકના છે, કૃષ્ણ કોઈના નથી. તમે કૃષ્ણની વાત માનો, ભગવાન એની વાત ભગવદ્ ગીતામાં કહી છે એને સાંભળો, એને સમજવાનો કોશિશ કરો. ભગવદ્ ગીતા વાંચો યથારૂપ, તેના મૂળ રૂપે. આપણે કૂવામાં પડી ગયા છે, કૂવામાં એક રસ્સી ફેંકી છે, એ રસ્સી પકડીને બહાર આવો. એ રસ્સી કોને ફેંકી છે એવા પ્રશ્ન નહીં કરો. એ કૂવાની રસ્સી 4 સંપ્રદાય દ્વારા ફેંકવામાં આવી છે અને આપણે બ્રહ્મ મધ્ય ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઇસ્કોન દ્વારા આવે છે. તો આપણે એ રસ્સીનો સહારો લઈને બહાર આવો. ની કેવા પ્રશ્ન કરો કે ભાઈ આ રસ્સી કોને ફેંકી, હું શું કામ પકડું, હું શું કામ આમાં જાઉં, હું શું કામ બહાર આવું. નહીં, તમે બહાર આવશો તો તમને ખબર પડશે. કોઈ દિવસ પણ ભગવાનની શક્તિની તુલના આપણી શક્તિથી નહીં કરી શકાય. ભગવાનને સમજવા માટે માનસિક ચિંતકો તર્કો નહીં અપનાવવો જોઈએ, પણ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ જ્ઞાન સમજવું છે. ભગવાનનું જે જ્ઞાન છે તે ગુરુ શિષ્ય પરમ દ્વારા શાસ્ત્રમાં વર્ણિત છે અને ભક્ત જ સમજી જાય. ભગવાન બી ભગવદ્ ગીતામાં કે ભક્ત્યા મામ અભિજાનાતિ, મારા ભક્તિ દ્વારા આને જાણી શકાય. અને ભગવાને બી અર્જુનને કહ્યું કે ભક્તો સી મેં સખા ચેતી, તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે એટલે હું તને આ જ્ઞાન આપું છું. તો આ જ્ઞાન સમજવા માટે સૌથી પહેલા ભક્ત બનવું પડે. ભક્તો દ્વારા જ આ જ્ઞાન સમજી શકાય, અન્યથા કોઈ ઉપાય નથી. નહીં તો કલ્પના કરી શકે, ભગવદ્ ગીતાની ટીકા લખ્યા પછી પણ કહે છે કે ભગવાન અલગ છે અને એના અંદર આત્મા અલગ છે. એક રાજનેતા હતા, એને કહ્યું કે ભગવાનને નહીં પણ ભગવાનની જે અંદર જે છે, કૃષ્ણને નહીં, કૃષ્ણની અંદર જે અજન્મા છે એની પૂજા કરી છે. તો ભગવાન અને ભગવાનના આત્મામાં કોઈ અંતર નથી. આપણે અલગ છે, આપણો આત્મા અલગ છે, પણ ભગવાનને એવું નથી. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ વિગ્રહ. એટલે આપણે લોકો પ્રચાર કરવા જઈએ છીએ ત્યારે આપણે લોકોને કહીએ છીએ કે તમે બહાર આવો, તમે સમજો, ભગવદ્ ગીતા વાંચો, 5 મિનિટ વાંચો, અડધો કલાક વાંચો તો ધીરે ધીરે સમજ પડશે. નહીં સમજ પડે બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો તો તમને ધીરે ધીરે સમજ પડવા માંડશે. પણ લોકો પોતાના કેલ્ક્યુલેશનથી ટીવી સિરિયલ દ્વારા ભગવાનને જાણવાનો પ્રયાસ કરે છે. તો ટીવી સિરિયલ દ્વારા ભગવાનને જાણી નહીં શકાશે, કારણ કે બધા મોટા મોટા નેતાઓ મોટા મોટા દેવો ભ્રમિત થઈ જાય છે. તો સામાન્ય વ્યક્તિનો શું વાત કરીએ? શિવજી મોહિત થઈ ગયા મોહિની રૂપથી. તો ભગવાનને સમજવા સામાન્ય વસ્તુ નથી. એટલા માટે જ ભક્તો ઘરે ઘરે જાય છે, ગુરુનો સંદેશ લઈને જાય છે, ગુરુની આજ્ઞા છે કે પ્રચાર થાય એટલા માટે જાય છે. ભક્તો દયાવશ પ્રચાર કરે છે.
इस जगत में जितने भी जीव दुख भोग रहे उसकी एक ही मात्र कारण है उनके पाप कर्म और पाप कर्म और पाप कर्म। मात्र और मात्र अज्ञान के कारण होता है। लोगों को ज्ञान नहीं है कि भगवान कौन है, मेरा भगवान के साथ क्या संबंध है, तो ये लोग એટલા માટે દુઃખી થાય છે। अतः इस जगत में जीवों का वास्तविक कल्याण हेतु उनके प्रति वास्तविक दया हेतु वैष्णव वास्तविक ज्ञान का वितरण करता है और उसको सबसे असरकारी मार्ग माना जाता है। पुस्तक वितरण करना जो इस दिव्य सेवा में लगाता है, इस जगत में सबसे कल्याणकारी और प्रतिष्ठित व्यक्ति माना जाता है। શીલ પ્રભુપાદ કહે છે કે આ જે કૂપમંડક જેવા લોકો પડેલા છે એને ઉદ્ધાર કરવા માટે ભક્તો દયાવશ જાય છે। આપણે જોઈએ છે પ્રચાર કરવા જઈએ તો 99% લોકો કોઈ બીજા દેવતાને માનતા હશે, કોઈ શિવને માનતા હશે, કોઈ બાબાને માનતા હશે ને એટલા પણ ઓછા પડે છે તો ફકીર પાસે જાય છે। તો આ બહુ દુઃખદ વાત છે। ભવરોગ बहुपाद जी लखे थे एक तात्पर्य में कि भवरोग से पीड़ित हितार्थ कृष्ण भावना का प्रचार भक्त का कर्तव्य है। तो बहुत सरस रीते શીલ પ્રભુપાદ जी समझावे छे यही छे कि कृष्ण भावना आंदोलन के सदस्य को हिमालय में या वन में जाकर तथा कभी ध्यान में रुचि नहीं रखते, जहां कोई ध्यान का प्रदर्शन मात्र करेगा। नहीं वे शहर में या योग ध्यान के अनेक स्कूलों खोलने में रुचि रखते हैं। प्रत्युत कृष्ण भावना का प्रत्येक सदस्य द्वार द्वार जाकर लोगों को भगवत गीता यथारूप की शिक्षा तथा भगवान चैतन्य की शिक्षा को विषय में आश्वस्त करने में रुचि रखता है। हरे कृष्ण आंदोलन का यही उद्देश्य है। हरे कृष्ण आंदोलन के सदस्यों को पूरा विश्वास होना चाहिए कि कृष्ण के बिना कोई सुखी नहीं हो सकता। श्रीमद् भागवतम 7:9-44 શીલ પ્રભુપાદ जी लिखते हैं। प्रभुपाद जी कही है चैतन्य चरितामृत ने एक तात्पर्य में कि यह विश्वस्त भक्तगण हरेक को कृष्ण भावना के पद पर उठाने का कार्य अपने हाथ में नहीं लेता तो फिर वो कार्य कौन करेगा। तो अपनी जवाबदारी से सौथी पहला कि आपने लोग अपने पोताने जो कृष्ण भक्त मानता हो तो आपने लोगों की जवाबदारी से अपने प्रचार करवो જોઈએ। जो लोग अपने को भक्त कहते हैं किंतु वे सारे जीवों को कृष्ण भावना पर उठाने के लिए कृष्ण को की सेवा में संलग्न नहीं होते, उन्हें निष्ठावान अधिकारी अर्थात निम्न भक्ति के अस्तित्व को प्राप्त मानना चाहिए। जे लोग एम कहे छे हूँ भक्त छूं पण जो प्रचार नहीं करता एक केवा छे निम्न कक्षाना छे। अतः जब मनुष्य भक्ति के द्वितीय पद को प्राप्त होता है तो उसका कार्य विश्व भर में कृष्ण भावना का प्रचार करना होता है। जो लोग कृष्ण भावना आंदोलन में सक्रिय है उन्हें नवदीक्षित अवस्था में नहीं पड़े रहना चाहिए। तो हमें क्या करना चाहिए? हमें नवदीक्षित नहीं होना चाहिए, हमें प्रचार करना चाहिए। जारे देख तारे कहा कृष्ण उपदेश हमारा आज्ञा होय गुरु ए तारो देश। अपितु भक्ति के दूसरे पद तक प्रचार के पद को उठना चाहिए। हमें सबको प्रचार करना चाहिए। भक्ति इतनी मोहक होती है कि उत्तम अधिकारी जो श्रेष्ठ उत्तम अधिकारी प्रथम श्रेणी का भक्त है वो भी द्वितीय पद पर आकर सारे विश्व के लाभ हेतु प्रचार करना तथा भगवान की सेवा करना चाहता है। चैतन्य चरितामृत मध्य लीला 24 में अध्याय में 205 नंबर। तो श्रील प्रभुपाद जी कहते हैं कि आपको निम्न कक्षा के भक्त की स्थिति में नहीं रहना चाहिए, क्योंकि जो उत्तम अधिकारी है वो भी मध्यम अधिकारी के स्तर पर आकर प्रचार करता है। श्रील प्रभुपाद जी उत्तम अधिकारी थे, फिर भी प्रचार के लिए वो मध्यम अधिकारी के स्तर पर आकर प्रचार करते हैं। बहुत सारे सुंदर सुंदर कोट्स हैं। चैतन्य महाप्रभु के निष्ठावान सेवक इस कृष्ण भावना आंदोलन को अपने गुरु तथा भगवान की प्रसन्नता हेतु प्रसारित करने के लिए बड़े जोर शोर से प्रयत्नशील है। संप्रति कृष्ण भावना आंदोलन में हजारों भक्त विश्व के सभी भागों में दिव्य साहित्य का वितरण करने तथा सामान्य लोगों को प्रबुद्ध करने के लिए विषम परिस्थिति में काफी समय तक कार्य करते रहते हैं। परिस्थिति अच्छी हो चाहे बुरी, हमें प्रयास करते रहना चाहिए। इस प्रयास में भक्तों का अपना कोई स्वार्थ नहीं है।
अपितु वे अपने गुरु की पुस्तकों को वितरण करके केवल उनको प्रसन्न करने के इच्छुक है। तो हमें क्या करना चाहिए? हमें जब भी मिलते हो, जिसको भी मिलता है, हमें पुस्तक वितरण करना चाहिए। और ये हमारी कोई भौतिक इच्छा नहीं कि मेरा नाम हो जाए, लेकिन क्या हमारा उद्देश्य होना चाहिए? मेरे गुरु महाराज प्रसन्न हो जाए, भगवान प्रसन्न हो जाए। जो लोग इस साहित्य को प्राप्त करते हैं उन्हें कृष्ण भावना का पहले प्राय कोई भी अनुभव नहीं होता है। हम देखते हैं बहुत सारे लोग घर के जाते हैं तो बोले गीता जी है, हाँ है, रखिए, लेकिन उनको पहले कोई ज्ञान नहीं कि गीता जी क्या है। फिर भी वे लोग भक्तों की शुद्धता को देखकर इतने प्रभावित हो जाते हैं कि वो उत्सुकता पूर्वक पुस्तकों या पत्रिका खरीद लेते हैं। तो प्योरिटी इज द फोर्स। इसीलिए हमें हमारा आचरण भी इतना शुद्ध रखना चाहिए कि हमारी शुद्धता को देख के सामने वाला व्यक्ति पुस्तक ले लेता है। कृष्ण भावना मूर्त में कठिन कार्य को संपन्न करने के उद्देश्य के भक्तगण अहनिश अथक परिश्रम करते हैं, क्योंकि वे प्रेम भक्ति के पद को प्राप्त होते हैं। श्रीमद् भागवतम 11वां स्कंद 7वां अध्याय 6वां श्लोक के तात्पर्य में श्रील प्रभुपाद जी लिखते हैं कि जो पुस्तक वितरण करता है वो कौन से भाव पे है? प्रेम भक्ति के भाव के स्तर को प्राप्त होता है। तो हमें जिसको भी मिलते हैं उनको प्रचारना चाहिए, क्योंकि ये सब कुपमंडूक न्याय की तरह है। जो लोग भौतिक जगत में फंसे हैं, जो माया में फंसे हैं, उनका ज्ञान कुपमंडक का ज्ञान है। कुपमंडक ज्ञान से हमें उसको उठाने के लिए हमें घर घर जाके प्रचार करना चाहिए। इसीलिए विशेष करके गुरु महाराज की प्रसन्नता के लिए जो मैराथन है, मैराथन चल रहा है। मैराथन का मतलब है गुरु और पूरी परंपरा को प्रसन्न करना, क्योंकि जब हम प्रचार करते हैं तो पूरी परंपरा हमें प्रसन्न हो जाती है हमारे ऊपर, और परंपरा प्रसन्न होने से मात्र से हमें भगवान की कृपा मिल जाती है। इसीलिए हम जो प्रचार करता है वो गुरु शिष्य परंपरा को आकर्षित करता है, क्योंकि जो परंपरा के जो महान आचार्य उन्होंने जो तात्पर्य लिखे हैं वो हम लोगों को बताते हैं, तो उनकी भी कृपा हमें मिलती है। और भगवान स्वयं भगवत गीता में कहते हैं कि जो व्यक्ति भक्तों को यह परम रहस्य बताता है वो शुद्ध भक्ति को प्राप्त करेगा, अंत में मेरे पास वापिस आएगा। इस जगत में इसकी अपेक्षा अन्य कोई सेवक ना तो मुझे अधिक प्रिय है और ना कभी होगा। तो हम सबको ये मौका मिला है, और श्रील प्रभुपाद जी ये सब कुछ कर सकते थे। चैतन्य महाप्रभु सब कुछ करते, पृथ्वी नगर आदि ग्राम सर्वत्र होइबे प्रचार मोरो नाम। चैतन्य महाप्रभु कर सकते थे, लेकिन चैतन्य महाप्रभु ने विशेष कृपा दी श्रील प्रभुपाद जी को, और श्रील प्रभुपाद सबको दे सकते थे, लेकिन उन्होंने बाकी रखा हम लोगों के लिए। तो हमें उस व्यक्ति को ढूंढना है जिनको श्रील प्रभुपाद जी बता के गए हैं। बाकी हम नहीं करेंगे, कोई और भक्त आके करेगा। पुस्तक वितरण होने वाला है, क्योंकि हम देखते हैं कि एक कुछ सालों में श्रील प्रभुपाद की कृपा से करोड़ों भगवत गीता बच चुकी है। हमें खाली निमित्त मात्र बनना है। निमित्त मात्र भव सव्या साची। भगवान ने भी अर्जुन को बताया कि ये युद्ध तो मैं ऑलरेडी मार चुका हूं सबको, तो निमित्त बनो। तो हमें खाली निमित्त बनना है, पर लेकिन निमित्त बनने के लिए हमें बाहर निकलना पड़ेगा, लोगों के पास जाना पड़ेगा भगवत गीता लेके कि भगवत गीता लाया हूं, ये मैराथन चल रहा है, गीता प्रागट्य का महीना आप लीजिए, लोगों को कृपा मिलेगी। हम जितना वितरण करेंगे हम उतना भक्ति के स्तर पर आगे बढ़ेंगे। जो ये कुपुंडक न्याय जो है, लोग जो अज्ञान में पड़े हैं उनको उठाने के लिए हमें घर घर जाके पुस्तक वितरण करना चाहिए। हरे कृष्ण। श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ट्रांसेंडेंटल बुक डिस्ट्रीब्यूशन की जय।